કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. નોલેજ પાવર શૈલેષ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે એકમ 23 દેશ પરદેશ જેનું સ્વાધ્યાય કાર્ય કરીશું. તમે બધા તૈયાર છો ને? ચાલો ત્યારે. પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો. 1, અમેરિકાનું ચલણી નાણું ખાલી જગ્યા છે, તો સાચો જવાબ આવશે $. 2, સત્યમેવ જયતે ખાલી જગ્યા દેશનું ચલણી નાણાં પર જોવા મળે છે, તો સાચો જવાબ આવશે ભારત. 3, રૂબલ વડે ખાલી જગ્યા દેશની બજારમાં ખરીદી કરી શકાશે. સાચો જવાબ છે રશિયા. રશિયાનું નાણું છે. 4, 500 રૂપિયાની ચલણી નોટ પર ખાલી જગ્યાની સહી હોય છે, તો સાચો જવાબ છે ગવર્નર. 5, ચીન દેશના પ્રવાસ દરમિયાન ખાલી જગ્યા જરૂરી ખર્ચ માટે ઉપયોગમાં આવશે, તો ચીનનું નાણું છે યુઆન, માટે સાચો જવાબ છે યુઆન. પ્રશ્ન 2, તફાવત નોંધો. રોજિંદા વ્યવહારમાં ઉપયોગ, વજન, સંગ્રહ, ટકાઉપણું વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને તમારે તફાવત નોંધવાનો છે. ચલણી નોટ વિશે જોઈએ તો તે કાગળમાંથી બનેલી હોય છે, જ્યારે ચલણી સિક્કા ધાતુમાંથી બનેલા હોય છે. ચલણી નોટનું વજન ખૂબ જ ઓછું હોય છે, જ્યારે સિક્કાનું વજન વધારે હોય છે. ચલણી નોટ ભીની થવાથી ફાટી જાય છે, જ્યારે સિક્કા જલ્દી બગડતા નથી અને લાંબો સમય સુધી સાચવી શકાય છે. ચલણી નોટનો સંગ્રહ ઓછી જગ્યામાં થઈ જાય છે, જ્યારે સિક્કા સંગ્રહ કરવા માટે વધુ જગ્યાની જરૂર પડે છે. રોજિંદા જીવનમાં ચલણી નોટનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે, જ્યારે સિક્કાનો ઉપયોગ વજનમાં ભારે હોવાના કારણે સરળતાથી કરી શકાતો નથી. પ્રશ્ન 3, પ્રશ્નોના જવાબ આપો. 1, રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિઓના નામ લખો. તો રણ પ્રદેશમાં થોર, બોરડી, બાવર અને ખજૂરી જેવા વૃક્ષો જોવા મળે છે. પ્રશ્ન 2, તમે નોંધેલ વનસ્પતિઓ રોજગાર માટે કઈ રીતે ઉપયોગી થઈ શકે છે? તો એનો જવાબ છે બોરડી અને ખજૂરીના ફળ બજારમાં વેચી આવક મેળવી શકાય છે. ખજૂરીના પાનમાંથી ટોપલા, સાવરણી કે ચટાઈ બની શકે છે. 3, રણ પ્રદેશના લોકો સખત ગરમીથી બચવા કેવો પોશાક પહેરે છે? રણ પ્રદેશમાં ગરમી વધુ પડતી હોવાના કારણે ત્યાંના લોકો સુતરાઉ અને આખા શરીરને ઢાંકી દે તેવા સફેદ અને ઢીલા કપડાં પહેરે છે. પ્રશ્ન 4, અબુધાબીમાં શું સસ્તું મળશે? પાણી કે પેટ્રોલ? શા માટે? અબુધાબીમાં પેટ્રોલ સસ્તું મળે છે, કારણ કે ત્યાં જમીનમાંથી પુષ્કળ પ્રમાણમાં પેટ્રોલિયમ મળી આવે છે, જ્યારે પાણી ખૂબ જ ઓછું મળે છે અને પીવાલાયક પાણી દરિયામાંથી મેળવવા માટે અને રિફાઇન કરવા માટેનો ખર્ચો વધુ થાય છે. પ્રશ્ન 5, અબુધાબીના વાતાવરણનો અભ્યાસ કરતા તમને ત્યાંનું શું ગમ્યું અને શું ન ગમ્યું? અબુધાબીના રસ્તાઓ ખૂબ જ ચોખ્ખા હોય છે. ત્યાંની ઇમારતોનું બાંધકામ ખૂબ સુંદર લાગે છે. તે જગ્યાએ પડતી વધારે ગરમી મને ગમી નહીં. પ્રશ્ન 4, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ચોરસમાં લખો. 1, અબુધાબીમાં પાણી કરતાં પણ સસ્તું શું મળશે? તો વિકલ્પ સી, પેટ્રોલ. 2, હવાઈ મુસાફરી દરમિયાન વિમાનમાંથી શું નીચે દેખાશે? વિકલ્પ એ, વાદળ. 3, ભારતીય 10 રૂપિયાની નોટ પર શું લખેલું જોવા મળશે? વિકલ્પ ડી, આપેલા તમામ. સિરિયલ નંબર, ₹10, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. 4, ભારતીય ₹5ના ચલણી સિક્કા પર શું જોવા નહીં મળે? તો વિકલ્પ ડી, ગવર્નરની સહી. 5,
₹500ના મૂલ્ય સાથે નીચેનો કયો વિકલ્પ સમાન મૂલ્ય ધરાવશે? સાચો જવાબ છે વિકલ્પ ડી, કારણ કે ₹100ની 5 નોટ એટલે ₹500 થશે. ₹1ના 500 સિક્કા હોય તો પણ ₹500 થશે. ₹10ના 50 સિક્કા એટલે પણ ₹500. માટે વિકલ્પ ડી એ સાચો જવાબ છે. પ્રશ્ન 5, ખોટો શબ્દ છેકી નાખો. 1. આસોપાલવ અને ખજૂરી રણ પ્રદેશમાં જોવા મળશે. તો રણ પ્રદેશમાં ખજૂરી જોવા મળે, આસોપાલવ નહીં. માટે આસોપાલવ શબ્દ છેકી નાખીશું. 2. અબુધાબીમાં ખરીદી કરવા માટે દિરહામની જરૂર પડશે કે ડોલર ઉપયોગમાં લેવાશે? તો સાચો જવાબ છે દિરહામ. ડોલર એ અમેરિકાનું નાણું છે. 3. અબુધાબીની સરખામણીએ ભારતમાં 1 લીટર પાણી પેટ્રોલના પૈસા વધુ ચૂકવવા પડશે. તો પાણી શબ્દ છેકી નાખીશું. 4. શ્રીનગરમાં અબુધાબીમાં ઠંડુ વાતાવરણ અનુભવાશે. માટે અબુધાબી શબ્દ છેકી નાખીશું. 5. રણ વિસ્તારમાં કે જંગલ વિસ્તારમાં વધુ વરસાદ પડે છે. તો રણ વિસ્તાર શબ્દ છેકી નાખીશું. પ્રશ્ન 6, લાગુ પડતી વિગત માટે યોગ્ય ખાનામાં સાચું કરો. વિગતમાં નામ આપેલા છે અલગ અલગ, એની સામે હવાઈ મુસાફરી, દરિયાઈ મુસાફરી અને જમીન મુસાફરી આપેલું છે. તો પહેલું જોઈએ રનવે. તો રનવે હવાઈ મુસાફરી માટે જરૂર પડશે. ડ્રાઈવર, તો જમીન ઉપર ચાલતા સાધનો માટે ડ્રાઈવરની જરૂર પડે છે. ડ્રાઈવર શબ્દ એના માટે ઉપયોગ કરીએ છીએ. એરપોર્ટ, હવાઈ મુસાફરી એટલે વિમાનને માટે એરપોર્ટ શબ્દ લાગુ પડશે. સડક માર્ગ માટે જમીન મુસાફરીમાં સાચું કરીશું. બંદર, દરિયાઈ મુસાફરીમાં સાચું કરીશું. પાયલોટ, હવાઈ મુસાફરી. કેપ્ટન શબ્દ હવાઈ મુસાફરીમાં અને દરિયાઈ મુસાફરી બંને માટે ઉપયોગમાં લઈ શકાય છે. ટિકિટ બારી ત્રણેયમાં આપણે સાચું કરીશું. પુલ માટે જમીન મુસાફરીમાં સાચું કરીશું. ફાટક, જમીન મુસાફરી. પ્લેટફોર્મ, જમીન મુસાફરીમાં સાચું કરીશું. કંડક્ટર, એમાં પણ જમીન મુસાફરીમાં આપણે સાચું કરીશું. પ્રશ્ન 7, મને ઓળખો. 1. હું રણ પ્રદેશમાં રોજગાર મેળવવા માટે મુખ્ય વૃક્ષ છું. જવાબ આવશે ખજૂરી. 2. હું રણના જહાજ તરીકે જાણીતું છું. સાચો જવાબ આવશે ઊંટ. 3. હું અબુધાબીમાં વપરાતું ચલણી નાણું છું. સાચો જવાબ છે દિરહામ. 4. એક દેશમાંથી બીજા દેશમાં ઝડપી મુસાફરી માટે મારો ઉપયોગ થાય છે. જવાબ આવશે વિમાન. હું વિમાનને ઉતરવા માટેનું સ્થળ છું. સાચો જવાબ છે એરપોર્ટ. પ્રશ્ન 8, આપેલા મુદ્દાને ધ્યાનમાં રાખી વિસ્તાર મુજબ માહિતી લખો. વિગત. ભાષા છે તો ગુજરાતની ભાષા ગુજરાતી, અબુધાબીની ભાષા અરબી અને લદ્દાખની ભાષા લદ્દાખી. પોશાકની વાત કરીએ તો ગુજરાતમાં ધોતી જબ્બો, સાડી અને પેન્ટ શર્ટ પહેરે છે, જ્યારે અબુધાબીમાં હળવા સફેદ અને સુતરાઉ કપડાં લોકો પહેરે છે. લદ્દાખના લોકો ઊનના કપડાં અને લાંબો ડ્રેસ પહેરે છે. હવામાનની વાત કરીએ તો ગુજરાતમાં મિશ્ર હવામાન છે. અબુધાબીમાં ખૂબ જ ગરમ અને સૂકું હવામાન હોય છે. લદ્દાખની અંદર ખૂબ જ ઠંડુ હવામાન જોવા મળે છે. ચલણની વાત કરીએ તો ગુજરાતમાં રૂપિયો ચાલે છે, અબુધાબીમાં દિરહામ અને લદ્દાખમાં રૂપિયો. ખોરાકની વાત કરીએ તો ગુજરાતની અંદર દાળ, ભાત, શાક, રોટલી વગેરે, જ્યારે અબુધાબીમાં ખજૂર, માંસ, બિરયાની વગેરે. લદ્દાખમાં મોમોઝ, થુક્પા, સ્ક્યુ વગેરે. પ્રદેશની વાત કરીએ તો ગાઢ લીલોતરી જોવા મળે છે ગુજરાતમાં. અબુધાબીની અંદર રણ પ્રદેશ છે અને લદ્દાખમાં બરફવાળો પ્રદેશ છે. વૃક્ષોની વાત કરીશું તો ગુજરાતની અંદર લીમડો, આંબો, વડ વગેરે. અબુધાબીમાં ખજૂરી, બાવર,
બોરડી વગેરે. લદ્દાખની અંદર પોપ્લર, વિલો, જુનિપર વગેરે. પ્રશ્ન 9. તમારા માતા પિતા કે વડીલ પાસેથી કોઈ એક ચલણી નોટ મેળવી તેનું અવલોકન કરો તથા તેની માહિતી નીચે આપેલ જગ્યામાં નોંધો. નોટનું મૂલ્ય. તો અહીંયા 100 રૂપિયાની નોટ લીધેલી છે. નોટનો નંબર તમારે લખવાનો છે. દરેક નોટ ઉપર એનો સિરિયલ નંબર જુદો જુદો હોય છે અને એનો નંબર શરૂઆતમાં નાના અક્ષર અને ધીમે ધીમે આગળ જશો તેમ અક્ષર મોટા થતા જાય છે. તો અહીંયા લખ્યું છે LQO 1 2 3 4 5 6. નોટ છપાયાનું વર્ષ 2023નું છે. નોટનું મૂલ્ય કેટલી ભાષામાં છે? તો નોટનું મૂલ્ય 17 ભાષામાં આપેલું છે. નોટની આગળની બાજુએ 2 ભાષા, હિન્દી અને અંગ્રેજીમાં લખેલું છે અને પાછળની બાજુએ ભારતની પ્રાદેશિક રાજ્ય પ્રમાણેની ભાષાઓ 15 ભાષામાં લખેલું છે. નોટ પર છપાયેલી ઇમારતનું નામ. નોટ ઉપર રાણીની વાવનું ચિત્ર આપેલું છે. નોટ ઉપર લખેલ બેંકનું નામ. તો ભારતીય રિઝર્વ બેંક. પ્રશ્ન 10. જૂના ચલણી સિક્કા મેળવી તેની છાપ પાડો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1-2થી જ તમે ચલણી સિક્કાની છાપ પાડતા હશો, માટે અહીંયા તમારે જૂના ચલણી સિક્કા મેળવી એની છાપ પાડવાની છે. પ્રોજેક્ટ કાર્ય. સરકાર દ્વારા નવી ચલણી નોટ કે ચલણી સિક્કાઓ બહાર પાડવાના હોય તો તમે કેવા પ્રકારની નોટ કે સિક્કો બનાવશો એ વિષય ઉપર તમે પ્રોજેક્ટ કાર્ય કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે, માટે વિડીયોને લાઈક આપવાનો, બીજા મિત્રોને શેર કરવાનો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો સાથ સહકાર મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.